ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 બેસી જતા મુસાફરોને હાલાકી. પ્લેટફોર્મ પર સ્લેબનો ભાગ બેસી જતા તાબડતોબ રિપેરિંગ શરૂ. પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર સ્ટેશન ડેવલપમેન્ટનું કામ 90 દિવસ બંધ હતું. ચોમાસાના આરંભ સાથે જ ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર સ્લેબનો ભાગ બેસી જતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક સ્થળે સ્લેબનો ભાગ 1 થી 1.5 ફૂટ સુધી બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય અગાઉ જ પ્લેટફોર્મ નંબર 2 અને 3 સ્ટેશન ડેવલપમેન્ટ અંતર્ગત બંધ કરી કામગીરી કરવામાં આવી હતી. બંને પ્લેટફોર્મનો કેટલોક ભાગ તોડીને નવેસરથી બનાવાયો હતો, પરંતુ યોગ્ય રીતે કામગીરી નહીં કરાતા પહેલા વરસાદમાં જ પ્લેટફોર્મનો કેટલોક ભાગ બેસી ગયો હતો. સુરતમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી હતી. સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી ધીમી ધામે અવિરત વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ દરમિયાન ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર સ્લેબનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટના સ્થળે સ્લેબનો ભાગ બેસી ગયો હોય તો ઘણા સ્થળે તિરાડ પડી જવા પામી હતી. પ્લેટફોર્મ પર નુકસાન થયું હોવાનું માલુમ પડતા રેલવેના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા, તેમજ તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું. 2-3 નંબરના પ્લેટફોર્મ પર ટ્રેનોની અવરજવર વધુ હોવાથી પ્લેટફોર્મ બંધ કરાયું નથી. મુસાફરોની અવરજવર વચ્ચે રિપેરિંગ કામગીરીનો આરંભ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉધના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી અંતર્ગત થોડા સમય અગાઉ બંને પ્લેટફોર્મ 90 દિવસ માટે બંધ કરાયા હતા. તેમજ આ બંને પ્લેટફોર્મ પર સ્ટેશનની બિલ્ડિંગ બનાવવા અંગેની કામગીરી હાથ ધરાઈ હતી. હવે પિલર ઉભા કરવા માટે કેટલાક સ્થળે આખું પ્લેટફોર્મ ખોદી નાખવામાં આવ્યું હતું, જેને પગલે નવેસરથી પ્લેટફોર્મ બનાવાયું હતું. હવે માટીનું પુરાણ બેસી જતા સ્લેબનો ભાગ પણ બેસી ગયો હતો. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.